ઓકે સ્ટાર્ટ. નમસ્તે. વિશ્વ મહિલા દિન નિમિત્તે આજે શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ટ્રસ્ટ દ્વારા બહેનોની જાગૃતિનો એક કાર્યક્રમ શરૂ કર્યો છે. મોટે ભાગે એવું થતું હોય છે કે બહેનોએ માત્ર પોતાનું ઘર સંભાળવાનું અને ભાઈઓએ બહારના કામો કરવાના, પણ જ્યાં સુધી બહેનો બહાર નહીં નીકળે, જ્યાં સુધી બહેનો પોતે કામ નહીં કરવા માંડે, જ્યાં સુધી બહેનો પોતે સમાજને માટેના કામ નહીં કરે, ત્યાં સુધી એ ઘરના સંસ્કારો જે છે એ સંસ્કારોને આપણે ઉપર નહીં ઉઠાવી શકીએ. અને એ જ વિચાર સાથે શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર પોતાના 97 વર્ષ પૂરા કર્યા છે. 3 વર્ષની અંદર કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર 100 વર્ષ પૂરા કરશે. અને એ 100 વર્ષ નિમિત્તે બહેનો અત્યારે લગભગ 150-200 બહેનો અહીંયા આજના કાર્યક્રમની અંદર ભાગ લઈ રહી છે. અને એ એવા મત સાથે કે હંમેશના માટે અમે જોડાઈ રહ્યા છીએ. અને એવું જ્યારે થઈ રહ્યું છે ત્યારે લગભગ 400-500 બહેનોનું એક ગ્રુપ સરસ મજાનું સાવરકુંડલામાં બને અને એ જાગૃતિનું કામ કરે એવી અમારી સૌની પ્રમાણિક ઈચ્છા છે, પ્રમાણિક શુભેચ્છાઓ છે. અને ફરી વિશ્વ મહિલા દિન નિમિત્તે અમે સૌ ટ્રસ્ટીઓ, સમગ્ર ટ્રસ્ટી મંડળ બહેનોને શુભેચ્છા પાઠવીએ છીએ. થેન્ક યુ. ટુ ઓલ ઓફ વુમન, તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિનની હાર્દિક શુભકામનાઓ. આજે કૃષ્ણકુમારસિંહજી સંચાલિત વ્યાયામ મંદિરની અંદર અમે લોકો વિમેન્સ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે, બચપનની યાદોને તાજી કરીને. કે જ્યારે નાના હતા ને જે બધી ગેમો પ્લે કરી હતી એ બધી જ ગેમો અત્યારે 150થી 200 મહિલાઓ છે એ ગેમ પ્લે કરી રહ્યા છે. અમારો આની પાછળનો પર્પઝ એ છે કે 100 યર્સ કમ્પ્લીટ થવા જઈ રહ્યા છે ત્યારે અમારે 500 મેમ્બર્સ આની અંદર ઇન્વોલ્વ કરવા છે અને મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિઓ કરવી છે. પ્રોજેક્ટની અંદર અમે એવું વિચારી રહ્યા છીએ કે આદર્શ પુત્રવધુ એવોર્ડ બી અમે લાવવા માગીએ છીએ કે જેથી કરીને જોઈન્ટ ફેમિલી સિસ્ટમને એન્કરેજમેન્ટ મળે અને જેને કારણે તમામ જે યંગ જનરેશન છે, એવું કે છે આપણા ઇન્ડિયાની અંદર 750 મિલિયન યંગસ્ટાર છે કે જે બિલો 25 યર્સની એજ જે લોકો ધરાવે છે. તો જ્યારે એ લોકોનું નર્ચરિંગ થશે ને કે જોઈન્ટ ફેમિલી સિસ્ટમની અંદર એના વિઝન ક્લિયર થશે તો આપણું ઇન્ડિયાની અંદર જે ભારતીય સંસ્કૃતિ છે એ ફરી વખત ઝળહળતી થશે. તો બસ આજ અમારી જે નારીની ગરિમા છે આજ અમે ઈચ્છીએ છીએ. થેન્ક યુ. મારું નામ ડૉક્ટર ધ્યાની ગોસ્વામી છે. હું સાવરકુંડલાની જ છું. મારો જન્મ સાવરકુંડલામાં જ છે. આજે હું શ્રી કૃષ્ણ વ્યાયામ મંદિરે આવી છું અને મને આજે બહુ મજા આવી. આજે વિશ્વ મહિલા દિવસે જે અહીંયાની ઉજવણી છે એ પણ મને અત્યંત ખૂબ બહુ જ ગમી. મને બહુ જ મજા આવી અને હજી મારા ઘણા એવા નવા વિચાર છે જે હું સર અને બધા સાથે શેર કરીશ. થેન્ક યુ. સ્વર્ગસ્થ પુણ્ય શ્લોક શ્રી લલ્લુભાઈ શેઠ સ્થાપિત શ્રી નૂતન કળી મંડળ સંચાલિત શ્રી વિધિ કણકી આર્ટ્સ અને શ્રી એમઆર સંઘવી કોમર્સમાં આજે 54મા વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આજે માત્ર 54મો વાર્ષિકોત્સવની ઉજવણી જ નહીં, પણ આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આ કોલેજ આર્ટ્સ કોમર્સ સાથે ભાઈઓ અને બહેનોની કોલેજ છે. પણ મારે આનંદ અને ગર્વ સાથે કહેવું પડે કે ભાઈઓ કરતાં બહેનોની આ કોલેજમાં સંખ્યા વધારે છે. અને આજે 54મા વાર્ષિકોત્સવના સમારંભના અધ્યક્ષ મહોદય આદરણીય શ્રી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા સાહેબ અને વિશેષ મહેમાનોની ઉપસ્થિતિ હતી. નૂતન કળી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ગેલાડી કામદાર, ઉપપ્રમુખ કનુભાઈ ગેડિયા, મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગરેચા, ટ્રસ્ટીગણની વિશેષ ઉપસ્થિતિ હતી. સમગ્ર આયોજન 54મો વાર્ષિકોત્સવ ઉત્સાહ ઉલ્લાસ સાથે વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન શૈક્ષણિક, રમતગમત, સાંસ્કૃતિક જે સિદ્ધિઓ મેળવી એને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ છે. અને વિશેષ રીતે આજે મહિલા દિવસ છે અને આપણા ભારત દેશ માટે એ નારીનું સન્માન, નારીનું પૂજન થઈ રહ્યું છે. ત્યારે આ કોલેજ એ વિશેષ રીતે આજે ભાઈઓ કરતાં પણ બહેનોએ એ શિક્ષણ હોય, અન્ય પ્રવૃત્તિઓ હોય એમાં વિશેષ રીતે આજે બહેનો એ સન્માનિત થયા છે. અને આ બહેનો એ ખૂબ આગળ વધે એવી આજે આ વિશ્વ મહિલા દિવસ તરીકે હું એક પ્રિન્સિપાલ તરીકે પણ સૌને શુભેચ્છા આપું છું. જય હિન્દ, જય ભારત. મારું નામ નૈનાબેન કાપડિયા છે. હું વીડી ઘેલાણી મહિલા કોલેજમાં અર્થશાસ્ત્ર લઉં છું. આજનો આપણો આ જે દિવસ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, તો એના માટે હું થોડું એ કહેવા માંગુ છું કે અત્યારની જે આપણી દીકરીઓ છે તો એમને થોડુંક એટલું ઉજાગર થવાની જરૂર છે કે જે કોઈ તત્વો, આવારા તત્વો બહાર ઘૂમે છે તો એના માટે એમને ખુદે ઝાંસીની રાણી બનવાની જરૂર છે કે એમને કોઈએ એના હાથ અડાડે કે એને કહીને જઈ શકે નહીં.
અને બાળકોથી લઈ અને યુવાન સુધીના જે કંઈ પેઢી છે એમને અત્યાર સુધીમાં જે કંઈ કાર્યો કર્યા છે આગળ જતા એમને પોતે પગલાં લઈ શકે એવા સક્ષમ બનવાની જરૂર છે. બહેનોને જ્યારે બહાર નીકળે છે ત્યારે એમના મા બાપ એ કહીને જ નીકળે છે કે દીકરી સાજી અને સલામત ઘરે આવજે. તો એ માટે બહેનો ખાસ ધ્યાન આપે કે અત્યારની જે આપણી યુવા પાંખ છે તો એ આડા રસ્તે જઈ રહી છે, તો એ માટે થોડી ઘણી કાળજી લેવાની જરૂર છે. અને બહેનોને ખાસ વિનંતી છે, મારી દીકરીઓને, કે જે વિશે વાતચીત થાય કે કોઈ પણ આવારા તત્વ એને ઊભું રાખે તો એ કોઈ પણ પગલાં લેવા માટે સક્ષમ હોય અને કોઈ પણને કહે, પોતાની વાતને દબાવી ન દે. જો દબાવશે તો એને સહન જ કરવું પડશે. તો એટલા માટે એ દીકરીઓને આગળ વધવા માટે ઇન્સ્પાયર કરું છું. અસ્તુ. શ્રીમતી વીડી ખેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં આજ રોજ 8 માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી, જે નિમિત્તે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાંથી નઝમાબેન દલ, દક્ષાબેન અને રેણુકાબેન ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રણેય મહેમાનોનું પરિચય છે એ આપણી કોલેજના, અમારી કોલેજના પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબે આપ્યો. શ્રી નઝમાબેન દલે આજે ડોમેસ્ટિક વાયોલન વિશે એમણે વિદ્યાર્થીઓને વાત કરેલ. સાથે સાથે રેણુકાબેને જે અત્યારે જે કાનૂની જે પ્રક્રિયા છે, કાયદાઓ છે, એના વિશે બહેનોને ઉજાગર છે એ કરેલ. અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન છે એ ડૉક્ટર રૂકસાનાબેન કુરેશીએ કરેલ. અને અંતમાં કાર્યક્રમની આભાર વિધિ છે એ પ્રાધ્યાપક, ઇકોનોમિક્સના પ્રાધ્યાપક નૈનાબેન કાપડિયાએ કરેલ. સાથે સાથે કોલેજની વિદ્યાર્થીની બહેનો છે એમણે પણ મહિલા દિવસ ઉપર સરસ મજાની વાત છે એ કરેલ, જેમાં ચૌહાણ આસિયાના, નિમાવત કૃપા એ મહિલા દિવસ ઉપર છે એણે વાત કરેલ. અને એ જ અનુસંધાનમાં જાદવ સાનિયાએ મહિલા દિવસ ઉપર એક સરસ મજાનું ગીત છે એ રજૂ કરેલ. આભાર.